સમગ્ર ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ગઈ છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ શરૂ થયો છે। ત્યારે શહેરના હાઈવે રોડ ઉપર સહિતના તમામ જાહેર રોડ ઉપર અસંખ્ય ખાડા પડી ગયા હતા અને જેના કારણે શહેરના લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા અને જેના કારણે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરના એમએન કોલેજ રોડ ઉપર આવેલા આકાશ હોસ્પિટલ આગળ પણ મોટા ખાડા પડી ગયા હતા અને આ રોડ ઉપરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે અને ખાસ કરીને નજીકમાં એસટી બસ સ્ટેશન આવેલું હોવાથી આ રસ્તેથી દરરોજ એસટી બસની વધારે અવરજવર રહે છે। ત્યારે આજે વિસનગર પાલિકાના દ્વારા આ ખાડા પૂરવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોએ રાહતનો દમ લીધો છે અને અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શહેરના જાહેર માર્ગો ઉપર વહીવટીતંત્ર દ્વારા વેટ મિક્સ નાખવાની કામગીરી કરી હતી, પરંતુ થોડા જ કલાકોમાં વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે રોડ ઉપર ખાડા પડી ગયા હતા અને વરસાદ બંધ થતાં જ રોડ ઉપર કપચી ફેલાઈ ગઈ હતી, જેના કારણે પણ રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માત થાય તેવી શક્યતા ઊભી થઈ હતી। જો કે આજે ફરીથી ખાડા પૂરવાની કામગીરી જોતા શહેરના લોકોમાં એવી ચર્ચા ઉઠી છે કે આ રોડ જે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલ હોય તેના પાસેથી જ આ ખાડા પુરાવાની કામગીરીનો ખર્ચ વસૂલાત કરવો જોઈએ, જેથી ફરીથી આ રોડ બનાવે તો આવી રીતે ચોમાસા પહેલા જ વેટ મિક્સ નાખવાની જરૂર ના પડે। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। विसनगर के न्यूज़।